મિત્રો, એક કલેક્ટર સાહેબા પોતાની લાલબત્તીવાળી સરકારી ગાડીમાં બેસીને એક 5 સ્ટાર હોટલમાં પહોંચે છે. સરકારી ગાડીના સાયરનનો અવાજ સાંભળીને હોટલની અંદર જેટલો પણ સ્ટાફ હતો અને જેટલા પણ ગ્રાહકો ત્યાં જમી રહ્યા હતા તે બધા કલેક્ટર સાહેબાની સામે જોવા લાગે છે. એટલી વારમાં કલેક્ટર સાહેબા આ હોટલની અંદર આવી જાય છે અને અંદર ગયા પછી બધા વેઇટર જે ત્યાં ઊભા હતા તેમાંથી એક વેઇટરને મેડમ પગે લાગે છે. આ દ્રશ્ય જોયા પછી ત્યાં જેટલા પણ લોકો હતા તે બધા આશ્ચર્યચકિત રહી જાય છે અને વિચારમાં પડી જાય છે કે આ આટલા મોટા કલેક્ટર સાહેબા છે અને આ મામૂલી વેઇટરને પગે શું કામે લાગી રહ્યા છે. તો મિત્રો, કોણ હતી આ કલેક્ટર સાહેબા અને શું સંબંધ હતો તેમનો આ વેઇટર સાથે? આવો જાણીએ આખી હકીકત આ વાર્તાના માધ્યમથી. પરંતુ આગળ વધતા પહેલાં તમને બધાને વિનંતી છે કે વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. મિત્રો, ઉત્તર પ્રદેશના એક જિલ્લામાં એક પરિવાર રહેતો હતો. તે પરિવારમાં પતિ પત્ની અને તેમની એક દીકરી હતી. પતિનું નામ કાશીનાથ હતું. કાશીનાથ મહેનત મજૂરી કરીને રૂપિયા કમાતો હતો અને તેનાથી જ પોતાના પરિવારનું ભરણ પોષણ કરતો હતો. તેની દીકરી જ્યારે 4 વર્ષની હતી ત્યારે તેની પત્નીનું કોઈક બીમારીના કારણે અચાનક મૃત્યુ થઈ જાય છે. તેની પત્નીના ગયા પછી હવે પરિવારમાં ફક્ત 2 સદસ્ય બચે છે, બાપ અને દીકરી. ત્યારબાદ કાશીનાથના કુટુંબવાળા હોય છે તે તેને સમજાવે છે કે કંઈ વાંધો નહીં, હજી તારી ઉંમર નાની છે તો તું બીજા લગ્ન કરી લે. પરંતુ કાશીનાથ જ્યારે પોતાની 4 વર્ષની દીકરી સામે જુએ છે અને તેના ભવિષ્ય વિશે વિચારે છે તો તે બધાને સાફ શબ્દોમાં ના પાડી દે છે અને કહે છે કે હું ફરી ક્યારેય બીજા લગ્ન નહીં કરું. જો મેં બીજા લગ્ન કરી લીધા તો મારી નવી પત્ની આવશે તે ખબર નહીં કેવી હશે, મારી આ દીકરી સાથે કેવું વર્તન કરશે. પારકીમાં બાળકને સરખું સાચવતી નથી. ઘણી વખત આવું થતાં કાશીનાથે જોયું અને સાંભળ્યું પણ હતું. ત્યારબાદ કાશીનાથે એકલા હાથે જ તેની દીકરીને ઉછેરીને મોટી કરવાનું નક્કી કરી લે છે અને ખૂબ જ મહેનત મજૂરી કરીને દીકરીને લાડ પ્રેમથી ઉછેરીને મોટી કરવા લાગે છે. તેની દીકરીનું નામ તેમણે આરતી રાખ્યું હતું અને આરતી હવે સ્કૂલે જવા લાગી હતી. કાશીનાથ ખૂબ મહેનત મજૂરી કરતો અને પોતાની દીકરીનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખતો હતો અને તેને ભણાવવામાં ખૂબ જ મહેનત કરી રહ્યો હતો. સમય આમ જ વીતતો રહ્યો અને સમયની સાથે હવે આરતી 10મા ધોરણમાં આવી ગઈ હતી. જેવી તે 10મા ધોરણમાં આવે છે તો કાશીનાથ તેને કહે છે કે દીકરી, જો તું 10મા ધોરણમાં સારા ટકા લઈ આવી તો હું તારી કોઈ એક ઈચ્છા પૂરી કરીશ. તેઓ ખૂબ જ ગરીબ હતા એટલે આ વાત સાંભળીને આરતી ખૂબ જ ખુશ થઈ જાય છે અને કહે છે, પપ્પા, શું તમે સાચે મારી ઈચ્છા પૂરી કરશો? એટલે કાશીનાથ કહે છે કે હા દીકરી, તું જે પણ કહીશ હું તારી ઈચ્છા પૂરી કરીશ. એટલે આરતી કહે છે કે પપ્પા, જો હું 10મા ધોરણમાં સારા ટકા લઈ આવું ને તો તમે મને કોઈ સારી 5 સ્ટાર હોટલમાં ઢોસા ખાવા માટે લઈ જશો. મારી બસ આ એક જ ઈચ્છા છે કે હું 5 સ્ટાર હોટલની અંદર બેસીને ઢોસો ખાવા માંગુ છું. ત્યાર પછી કાશીનાથ તેની દીકરીને વાયદો આપે છે અને આરતી પણ દિવસ રાત મન લગાડીને ભણવા લાગે છે. ખૂબ મહેનત અને તૈયારીની સાથે તે બોર્ડની પરીક્ષા આપે છે અને ખૂબ જ સારા ટકાથી 10મા ધોરણમાં પાસ થઈ જાય છે. તે ફક્ત પાસ નહોતી થઈ પરંતુ આખા જિલ્લામાં પ્રથમ આવી હતી. કાશીનાથને જેવી જ આ વાત ખબર પડે છે કે તેની દીકરી આખા જિલ્લામાં પ્રથમ આવી છે તો તેની ખુશીનું ઠેકાણું નથી રહેતું. તે કહે છે કે દીકરી, હું તારી ઈચ્છા પૂરી કરવા માગું છું. તેના પિતા ઘણા દિવસથી રૂપિયા ભેગા કરતા હતા પોતાની દીકરીને 5 સ્ટાર હોટલમાં ઢોસો ખવડાવવા માટે. તેણે મનમાં નક્કી કર્યું હતું કે જો તે સારા ટકા ન લઈ આવી હોત ને તો પણ તેને ઢોસો ખાવા માટે લઈ જવાનો હતો. પરંતુ હવે તો બમણી ખુશી સાથે તે જવાનો હતો. ત્યાર પછી કાશીનાથ તૈયાર થઈ જાય છે અને તેની દીકરીને પણ તૈયાર થવા માટે કહે છે અને પછી પોતાની દીકરીને લઈને ત્યાંની સૌથી મોટી 5 સ્ટાર હોટલમાં જાય છે. કાશીનાથ પાસે ખૂબ જ સાદા કપડાં હતા. તેણે બહુ સાધારણ એવા કપડાં પહેરી રાખ્યા હતા અને એ કપડાં પહેરીને જ તે 5 સ્ટાર હોટલમાં જઈને એક ટેબલ પર બેસી જાય છે. એટલે તે હોટલમાં જે લોકો જમી રહ્યા હતા તે બધા કાશીનાથ તરફ અજીબ નજરોથી જોવા લાગે છે અને કંઈક બડબડાવા લાગે છે.
ત્યારે જ તેમની પાસે એક વેઇટર આવે છે જેનું નામ રાકેશ હોય છે અને તે પૂછવા લાગે છે, હાજી સર, કહો તમે શું લેશો? એટલે કાશીનાથ કહે છે કે મારી દીકરી માટે એક ઢોસો લઈ આવો. પછી રાકેશ પૂછે છે કે સર, તમારા માટે શું લઈ આવું? એટલે કાશીનાથ કહે છે કે મારે કંઈ નથી ખાવું. હું તો ફક્ત મારી દીકરીને ઢોસો ખવડાવવા માટે અહીં આવ્યો છું, કેમ કે તેણે મારી આગળ ઈચ્છા દર્શાવી હતી કે જો હું 10મા ધોરણમાં સારા ટકા લઈ આવું તો તમે મને 5 સ્ટાર હોટલમાં ઢોસો ખવડાવવા લઈ જજો. એટલે હું અહીં આવ્યો છું. પરંતુ મારી પાસે ફક્ત એટલા જ રૂપિયા છે કે હું મારી દીકરીને ઢોસો ખવડાવી શકું. એનાથી વધારે મારી પાસે રૂપિયા નથી. એટલે તમે ફક્ત મારી દીકરી માટે ઢોસો લઈ આવો. મારી દીકરી ખાઈ લેશે તો મારું પેટ પણ ભરાઈ જશે. આ વાત જ્યારે રાકેશ સાંભળે છે તો તેના હૃદયને સ્પર્શી જાય છે. ત્યાર પછી તે ત્યાંથી સીધો હોટલના માલિક પાસે જાય છે. તે કહે છે કે સર, સામેના ટેબલ ઉપર જે ગરીબ માણસ પોતાની દીકરી સાથે બેઠો છે તેની દીકરી 10મા ધોરણમાં આખા જિલ્લામાં પ્રથમ આવી છે. એટલે એ ખુશીમાં તે પોતાની દીકરીને ઢોસો ખવડાવવા માટે અહીં આવ્યો છે. પરંતુ મારી એવી ઈચ્છા છે કે તે માણસ પણ પોતાની દીકરી સાથે બેસીને જમે. એટલે હું એમના માટે કંઈક કરવા માગું છું. એમને મારા તરફથી જમાડવા માગું છું. મારી પાસે અત્યારે તો એટલા રૂપિયા નથી, પરંતુ મારો જે પગાર આવે તેમાંથી તમે આમના જમવાના રૂપિયા કાપી લેજો. રાકેશની આ વાત સાંભળીને હોટલનો માલિક કહે છે કે બધી ભલાઈ તું એકલો જ કરીશ, મને પણ થોડીક કરવા દે. આ વાત સાંભળીને રાકેશને નવાઈ લાગે છે, પરંતુ હોટલનો માલિક કહે છે, રાકેશ, એવું નથી. જો આ દીકરી જિલ્લામાં પ્રથમ આવી છે તો એ અમારા માટે પણ ગૌરવની વાત છે. આ આપણા જિલ્લાની, આપણા શહેરની દીકરી છે. તો આ ખુશીની વાતને આપણે બધા સાથે મળીને ઉજવીશું અને અહીં જેટલા પણ લોકો બેઠા છે તે બધાને ફ્રીમાં જમાડીશું. એવું કહીને માલિક એક ટેબલને સારી રીતે સાફ કરાવડાવે છે અને એક વેઇટરને કેક લેવા માટે બહાર મોકલી દે છે. થોડી જ વારમાં કેક આવી જાય છે અને કેકને તે ટેબલ પર રાખીને સારી રીતે ડેકોરેશન કરવામાં આવે છે. ત્યાર પછી હોટલના જે માલિક હોય છે તે કાશીનાથ અને તેની દીકરી પાસે જાય છે અને સન્માનની સાથે તેમને ત્યાંથી ઊભા કરીને એ ટેબલ પર લઈ આવે છે જ્યાં કેક રાખેલી હતી. ત્યાર પછી હોટલમાં એનાઉન્સ કરવામાં આવે છે કે આ આપણા શહેરની દીકરી છે જે આપણા આખા જિલ્લામાં 10મા ધોરણમાં પ્રથમ આવી છે. આ ખુશીમાં અહીં જેટલા લોકો પણ બેઠા છે તે બધાને હોટલ માલિક તરફથી આજે ફ્રીમાં જમાડવામાં આવશે. એવું કહીને આરતી દ્વારા કેક કટ કરાવવામાં આવે છે અને તેમને સારું સારું જમવાનું આપવામાં આવે છે. આ બધું જોઈને કાશીનાથ હેરાન રહી જાય છે અને ચિંતામાં પણ આવી જાય છે. તે વિચારી રહ્યો હતો કે ક્યાંક એવું ન થાય કે પછી હોટલ માલિક આ બધાના રૂપિયા માંગે, કેમ કે તેની પાસે તો ફક્ત એટલા જ રૂપિયા હતા કે તે પોતાની દીકરીને ઢોસો ખવડાવી શકે. એટલે તે વેઇટરને કહે છે કે જો ભાઈ, મારી પાસે એટલા બધા રૂપિયા નથી અને જુઓ, હું કંઈ પણ નહીં ખાઉં. એટલે તે વેઇટર કહે છે કે આ હોટલના જે માલિક છે તેને મેં બધી વાત જણાવી હતી અને તેમણે જ આ બધી વ્યવસ્થા કરાવડાવી છે. તેમનું કહેવું છે કે જો આપણા શહેરની દીકરી જિલ્લામાં પ્રથમ આવી છે તો એમના તરફથી આ પાર્ટી તો બને જ છે. ત્યાર પછી તે હોટલના માલિક પણ ત્યાં આવી જાય છે અને તે પણ બધી વાત કાશીનાથને કહી દે છે. આ બધું સાંભળ્યા પછી કાશીનાથની આંખોમાં આંસુ આવી જાય છે અને તે હોટલ માલિકની સામે હાથ જોડીને રડવા લાગે છે, કેમ કે તેણે ક્યારે પણ નહોતું વિચાર્યું કે તેની દીકરી માટે આટલું બધું કરવામાં આવશે, એ પણ 5 સ્ટાર હોટલના માલિક દ્વારા. કેમ કે તેઓ તો ખૂબ જ ગરીબ હતા અને તેણે સાંભળ્યું હતું કે વધારે રૂપિયાવાળા હોય છે તેમાં દયા ભાવના નથી હોતી. અને આ જ વાત કાશીનાથ વિચારી રહ્યો હતો, પરંતુ આજે તેનો આ વિચાર બિલકુલ ખોટો સાબિત થયો. ત્યાર પછી કાશીનાથ પોતાની દીકરી સાથે ત્યાં જમે છે અને ત્યારબાદ હોટલ માલિક તેમને ઘણી બધી મીઠાઈઓ પણ આપે છે અને કહે છે કે દીકરી પ્રથમ આવી છે તો જઈને તમારા આસપડોશમાં આ મીઠાઈ વહેંચજો, જેથી બધાને ખબર પડી શકે કે આ દીકરીએ કેટલું મોટું કામ કર્યું છે. આ બધું જોઈને આરતી ઉપર ખૂબ જ ઊંડો પ્રભાવ પડે છે. તે વિચારે છે કે મેં થોડી મહેનત કરી અને જેવી જ હું જિલ્લામાં પ્રથમ આવી તો બધા મારું માન સન્માન કરવા લાગ્યા અને તે લોકો ગરીબ હોવા છતાં પણ
તેમને સન્માનની નજરથી બધા જોવે છે. હોટલના માલિક અને વેટર તરફ જોવે છે તો તેની આંખોમાં પણ આંસુ આવી જાય છે. પરંતુ આરતી જેમ તેમ કરીને પોતાની જાતને સંભાળે છે અને પછી પોતાના પિતા સાથે ઘરે પાછી આવી જાય છે. ઘરે આવ્યા પછી આસપડોશમાં બધી જગ્યાએ તે લોકો મીઠાઈ વહેંચે છે. બધા લોકો આરતીને ખૂબ જ માન સન્માન આપે છે અને તેના પિતાની વાહવાહી કરે છે. ત્યારબાદ આરતી મનમાં ને મનમાં વિચારે છે કે આ જે કંઈ પણ અમારી સાથે થયું છે તે ફક્ત મારા અભ્યાસના કારણે જ થયું છે. એટલે હું આગળ પણ ખૂબ જ મહેનત કરીને ભણીશ અને સારા પરિણામ પ્રાપ્ત કરીશ. સાથે જ તેના દિમાગમાં તે હોટલના માલિક અને વેટરની છબી પણ ફરી રહી હતી, જેમણે આજે તેના માટે આટલું બધું કર્યું હતું. ધીરે ધીરે સમય વીતતો રહ્યો અને આરતી ખૂબ મહેનત કરીને આગળ ભણતી રહી. આરતી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી, એટલે તેની મહેનત પણ રંગ લાવી અને એક દિવસ તે જિલ્લા કલેક્ટર બની ગઈ. જેવી જ તે જિલ્લા કલેક્ટર બની જાય છે તો પોતાના પિતાને ફોન કરીને જણાવે છે કે પપ્પા, તમારી દીકરી જિલ્લા કલેક્ટર બની ગઈ છે. આ વાત સાંભળીને તેના પિતા ખુશીથી ઝૂમી ઉઠે છે. આવા જ ખુશ ત્યારે પણ થયા હતા જ્યારે તે 10મા ધોરણમાં આખા જિલ્લામાં પ્રથમ આવી હતી. પછી કાશીનાથ કહે છે કે દીકરી, આ તો ખૂબ જ સારી વાત છે, તો જણાવ તને શું જોઈએ? આ વાત સાંભળીને આરતીને જૂની બધી જ વાત યાદ આવી જાય છે જે 10મા ધોરણ પાસ કર્યા પછી તેની સાથે થઈ હતી, જ્યારે એક હોટલમાં તેને લઈ જવામાં આવી હતી અને તેના માલિક અને વેઇટરે ખૂબ જ સારી રીતે તેનું સ્વાગત કર્યું હતું. અને હવે આ વાત તેના મગજમાં આવી ગઈ હતી. એટલે તે વિચારે છે કે ચલો, ભલે હું જિલ્લા કલેક્ટર બની ગઈ, પણ મારે એક વખત તે હોટલના માલિક અને વેઇટરને મળવું જોઈએ, કેમ કે આજે તે જે કંઈ પણ બની હતી તે તેમના કારણે જ હતું. જો તે દિવસે તે લોકોએ આટલું માન સન્માન ન આપ્યું હોત તો કદાચ આરતી ભણવામાં એટલી બધી મહેનત ન કરત અને આ પદવી પણ ન મેળવી શકી હોત. ધીરે ધીરે સમય વીતતો રહ્યો અને આરતીની ટ્રેનિંગ પણ પૂરી થઈ જાય છે અને ત્યારબાદ તેની પોસ્ટિંગ એક શહેરમાં થઈ જાય છે. પોસ્ટિંગ થયા પછી આરતી પોતાની સરકારી ગાડી લે છે અને સીધી તે જ 5 સ્ટાર હોટલ પર પહોંચી જાય છે. ત્યારબાદ આરતી જેવી જ પોતાના ગાર્ડની સાથે હોટલની અંદર પહોંચે છે તો ત્યાં હાજર બધો જ હોટલનો સ્ટાફ અને હાજર રહેલા બધા જ લોકો તેની તરફ આશ્ચર્યભરી નજરે જોવા લાગે છે. ત્યારે આરતી હોટલના બધા વેઇટરોને જોવા લાગે છે. જોતાં જોતાં તેને રાકેશ નામનો વેઇટર દેખાય છે. પછી આરતી તેની પાસે જઈને તેને પગે લાગે છે. આ બધું જોઈને રાકેશ પણ હેરાન રહી જાય છે. તે આરતીને ઊભી કરે છે અને કહે છે, મેડમ, તમે આવી રીતે મને પગે શું કામે લાગી રહ્યા છો? એટલે આરતી સ્માઇલ કરે છે. ત્યાર પછી ત્યાં હાજર રહેલા બધા હેરાન રહી જાય છે કે આટલી મોટી અધિકારી અને એક વેઇટરને પગે શું કામે લાગી રહી છે? ત્યારે આરતી રાકેશને કહે છે કે કદાચ તમે મને ભૂલી ગયા છો, પરંતુ હું તમને ક્યારેય નહીં ભૂલી શકું. રાકેશ થોડોક વિચાર કરે છે અને પછી કહે છે કે મેડમ, મને કંઈ સમજાતું નથી, તમે શું વાત કરી રહ્યા છો? એટલે આરતી તેને કહે છે કે આજથી ઘણા વર્ષો પહેલાં હું મારા પિતા સાથે આ હોટલમાં ઢોસો ખાવા માટે આવી હતી અને એ સમયે તમે જ અમારા ટેબલ પર આવ્યા હતા અને તમે જઈને હોટલના માલિકને બધી હકીકત જણાવી અને અમારું ખૂબ જ ભવ્ય સ્વાગત કર્યું હતું. આજે હું જે આ કલેક્ટર બની ગઈ છું તે તમારા કારણે જ છે, કેમ કે તે વખતે જો કદાચ તમે મને પ્રોત્સાહિત ન કરી હોત તો કદાચ મેં મારો અભ્યાસ મર્યાદિત રાખ્યો હોત. આ વાત સાંભળ્યા પછી રાકેશને બધી વાતો યાદ આવી જાય છે અને તે પણ આરતીને ઓળખવા લાગે છે. પછી કહે છે કે સારું થયું બેટા કે તું કલેક્ટર બની ગઈ. અમે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તું કલેક્ટર બન્યા પછી પણ અહીં અમારી પાસે આ રીતે આવીશ. આ આખી વાત સાંભળ્યા પછી ત્યાં જેટલા પણ લોકો હાજર હતા બધા હેરાન રહી જાય છે કે એક છોકરી કલેક્ટર બન્યા પછી પણ અહીં આવી છે અને એ વ્યક્તિને પગે લાગી જેણે ક્યારેક 10મા ધોરણ પછી તેનું આ રીતે સ્વાગત કરીને વધામણી આપી હતી. ત્યારબાદ આરતી હોટલના માલિકને બોલાવવા માટે કહે છે. એટલે રાકેશ ઉદાસ થઈ જાય છે અને કહે છે કે બેટા, તે સમયે જે માલિક હતા તેમણે તો હોટલ વેચી નાખી. એટલે આરતી તેમને પૂછે છે કે એવું શું થયું કે તેમને હોટલ વેચવી પડી? એટલે રાકેશ તે હોટલ માલિકની બધી જ કહાની તેને કહે છે.
તે જણાવે છે કે તેમની પત્નીને કંઈક બીમારી થઈ ગઈ હતી અને તે બીમારીના ઈલાજ માટે થઈને પહેલાં તો તેમણે પોતાનું ઘર વેચી નાખ્યું અને ત્યાર પછી તેમની પાસે જેટલી પણ જમીન અને મિલકત હતી તે બધી જ વેચીને પોતાની પત્નીની બીમારીના ઈલાજ માટે લગાડી દીધી. છતાં પણ તેમની પત્નીની તબિયત ઠીક ન થઈ શકી અને તેમનું અવસાન થઈ ગયું. તેમને તેમની પત્નીના મૃત્યુનો ખૂબ જ વધારે આઘાત લાગ્યો અને એ કારણે તેઓ દારૂ પીવા લાગી ગયા અને દારૂ પીને જ્યાં ત્યાં રખડતા રહેતા, કેમ કે તેમના ઘરમાં બીજું કોઈ તો હતું નહીં, તેમને સંતાન પણ હતી નહીં, એટલે તેઓ જ્યાં ત્યાં દારૂ પીને રખડતા રહેતા. આવી જ રીતે એક દિવસ રસ્તા પર તેઓ મને મળી ગયા હતા અને ત્યાર પછી હું તેમને મારા ઘરે લઈ ગયો અને હું મારા ઘરે જ તેમની સેવા કરું છું. આ વાત સાંભળીને આરતીને ખૂબ જ દુઃખ થાય છે અને તેની આંખોમાં આંસુ આવી જાય છે. ત્યારબાદ આરતી રાકેશને પોતાની ગાડીમાં બેસાડે છે અને ડ્રાઈવરને રાકેશના ઘરે લઈ જવા માટે કહે છે. ત્યાં પહોંચ્યા પછી આરતી જેવી જ હોટલના માલિકને જુએ છે તો તે રડવા લાગે છે અને જઈને તેમને પગે લાગે છે. હોટલ માલિકને કંઈ પણ સમજાતું નથી, પરંતુ ત્યારે જ રાકેશ તેમને જણાવે છે કે માલિક, આ એ જ છોકરી છે જે 10મા ધોરણમાં આખા જિલ્લામાં પ્રથમ આવી હતી અને તેના માટે તમે હોટલમાં સેલિબ્રેશન રાખ્યું હતું અને બધાને ફ્રીમાં જમાડ્યા હતા. આ વાત સાંભળીને હોટલ માલિકની આંખોમાંથી પણ આંસુ સરી પડે છે. હવે તે ખૂબ જ વૃદ્ધ થઈ ગયા હતા. આરતી તેમને કહે છે કે તમારી સાથે જે કંઈ પણ થયું તે ખૂબ જ ખરાબ થયું, પણ કંઈ વાંધો નહીં. ત્યારબાદ આરતી તે હોટલ માલિકને લઈને પોતાના ઘરે આવી જાય છે અને ત્યાં પોતાના પિતા સાથે તેમને રાખે છે. કાશીનાથ પણ હોટલ માલિકની આ દુઃખભરી વાત જ્યારે સાંભળે છે તો તેને પણ ખૂબ જ દુઃખ થાય છે, કેમ કે હોટલ માલિક ખૂબ જ પ્રામાણિક વ્યક્તિ હતા અને તેમની સાથે આવું થઈ ગયું હતું જે કદાચ કોઈ બેઈમાન વ્યક્તિ સાથે પણ ન થાય. હવે આરતી ખૂબ જ સારી રીતે તેમની સેવા કરે છે. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને થોડીક પણ તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.